કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આ ઉનાળામાં ગરમીથી બચવા માટે આટલું ખાસ ધ્યાન રાખજો. સૌપ્રથમ તો પૂરતું પાણી પીવો અને હાઇડ્રેટ રહો. એ સિવાય ORS, લીંબુ પાણી, છાશ, લસ્સી જેવા લિક્વિડ પણ વધારે પીવો. કામ સિવાય બહાર ન જાઓ અને જાઓ તો પણ મોઢે બાંધીને જાઓ, જેથી લૂ કે તાપ ન લાગે અને ખુલ્લા પગે પણ બહાર જવાનું ટાળશો. આલ્કોહોલ, ચા, કોફી અને કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિંક્સ અથવા તો વધુ પ્રમાણમાં ખાંડવાળા લિક્વિડ ન પીવો અને ખાસ પાર્ક કરેલા વાહનમાં બાળકો અથવા તો પાલતુ પ્રાણીઓને એકલા રાખશો નહીં, કારણ કે વાહનની અંદરનું તાપમાન પણ તેમના માટે જોખમી બની શકે છે. દિવસના સૌથી વધુ ગરમ સમય દરમિયાન રસોઈ કરવાનું ટાળો, તેમજ રસોડામાં હવાની પૂરતી અવરજવર થાય તે માટે દરવાજા અને બારીઓ ખુલ્લી રાખો. વધુ પ્રોટીન વાળો ખોરાક ન ખાઓ અને વાસી ખોરાક ખાવાનું પણ ટાળશો. તો આ ઉનાળામાં આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખજો અને બાકી આવો કાળઝાળ તડકો હોય ત્યારે આ વૃક્ષોની છાયામાં જે ટાઢક મળે ને, એ તો બીજે ક્યાંય ન મળે.